હલો, જીતુ બોલું છું. હા જીતુ બોલું છું. બોલો. જગદીશભાઈનો. અરે જગદીશભાઈનો જ જીતુ બોલું છું. ક્યાં છું તું? અરે ભાઈ હું મારી ઓફિસે જઉં છું. ઓફિસનું એડ્રેસ બોલતો. પણ કામ શું છે તમારે એડ્રેસ જોઈને? એ તારું ખાસ કામ છે મારે. ઓ ભાઈ હું ઓફિસમાં એમ કોઈ પર્સનલ મીટિંગ કે એવી બીજી કશી થતી નથી. તો ઘરનું એડ્રેસ બોલ. એટલે ભાઈ ઘરનું એડ્રેસ પર તમારા કોમ શું છે મને મળીને પહેલાં એ તો કહો. તમને ઓળખતો નહીં પારખતો નહીં, સીધો તમે આ રીતે વાત કરો છો. મળવું છે તને અને જોવો છે તને. પણ મારે નથી મળવું. બોલો. અરે પણ મારે તને મળવું છે ને. જો ભાઈ, જે રીતે તારો નંબર શોધ્યો છે ને એ રીતે હું તારું એડ્રેસ બી શોધી લઈ. હા. હલો ડિયોર કોણ છે મારી ઓફિસનું ને ઘરનું ને બધો એડ્રેસ માગ કરે છે અને એવા ઊંચા અવાજમાં વાત કરે છે કે જોડે મને ઘોઘરો દાબવાનો હોય. હશે જે હશે. અલે યાર આ પાછો પેલો નંબર આવ્યો. હેલો. બોલ, છૂટી તારી ઓફિસ? હા મારી ઓફિસ પતિ. બોલ, ક્યાં મળે? એટલે પણ હું તમને ઓળખતો નથી પારખતો નથી, તમે ઓળખોણ નથી હાલતા, કશું નહીં હાલતા, સીધું મળવું છે એટલે અને આવી ભાષામાં વાત કરો છો. યાર તમે મને માનસિક ત્રાસ હાલી રહ્યા છો યાર. કશો વાંધો નહીં, હેડ. તારું એડ્રેસ મને શોધતા આવડે છે. એટલે હલો આ દિયોર ઘેર આવી જાય ને તો ચોક ભવાડો થશે મારો. આ લીપે આવતું નહીં જલ્દી.